ભાવનો માણસ છું, વાતો મને ગમે ને વાતો એવી માંડું તો હોપો પાડી દેવાની, ભૂલવાડી દઉં તમે ક્યાં બેઠા. પણ આજે એવું છે ક્યારે બંધ કરવું પડે એ નક્કી નહીં. મોટી વાત જો ભૂલમાં મંડાઈ જાય તો અધૂરી રહી જાય, એટલે ટુકડા ટુકડા ગોતું છું. હા હા, પણ માતાઓ બહેનો યુવાધન અહીં બેઠું છે. એક વાત જરૂર કરીશ, મહાદેવ તો જ રાજી થાય. પેલા ક્રાંતિ હોય તો જ શાંતિ રહે, નકર આપણા ધાબે કોઈ પથારી કરે. વાયડાઈ ન હોય છે, વાયડાઈમાં ક્રાંતિ ફેર છે. પાછું વાયડાઈ કોને કહેવાય? હમિંગ આવે પેલા થોડું. વાયડાઈ કોને કહેવાય? વાયડા એને કહેવાય એક માણસ એક શેઠની દુકાનના ઓટે બેસી અને ટિફિન ખાવા જાય. બોલો, બપોરને ટાણે ટિફિન પોતાના ઘરેથી લઈ જાય ને હેઠની દુકાને કરિયાણા વાળાની દુકાનના ઓટે બેહીને ખાય. 5-7-10 દી સુધી ન બોલ્યો શેઠ કાંઈ. પછી કીધું તું ઘરેથી ટિફિન લઈને આવે ને મારે ઓટે આવીને બે ખાઈને પાછો વયો જા, આવું શું કામ કરે? બોલો કે તું મને ઉધાર નથી દેતો, તું ભૂખ્યો નથી મરી જતો, એ તને ખબર પડે ને એટલે. લે, આને વાયડાઈ કહેવાય, ક્રાંતિ નો કહેવાય. પણ ક્રાંતિ કોને કહેવાય? માતાઓ બહેનો પણ બેઠા એટલા માટે. સાન્ડર્સને ગોળીએ દીધા પછી લાહોરની માલિકોર રાતના 9:30 થી 9:45 સમયે એક બાઈ, જુવાન બાઈ, હિતાવી વરહની, એનો એક ઘરે દીકરો છે નાનો 5-6 વર્ષનો, અને હિતાવી વર્ષની બાઈ ટ્યુશન લે છે બાળકોનો. એમાંથી પગાર પૈસા આવે મહિને મહિને, એના 2 ભાગ પાડે. અડધા પૈસામાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવે અને અડધા પૈસા ક્રાંતિકારીઓ માટે, દારૂગોળા માટે ભેળા કરીને ભગતસિંહ ને ચંદ્રશેખર આઝાદ જેટલા, બટુકેશ્વર દત્ત જેટલા ક્રાંતિકારીઓને હથિયારો આપવામાં લેવામાં, ચંદ્રશેખરે આઝાદ એને જે ગોળી ખાધી છે એ રિવોલ્વર હતી ને, એ પણ એ દુર્ગાવતી આપેલી હતી. દુર્ગા ભાભી મૂળ આપણા ગુજરાતના, ભગવતી ચરણ વોરાના પત્ની. હવે સાંભળજો, પધારો પધારો કલેક્ટર સાહેબ, પધારો ભાઈ, પધારો સ્ટાફ બધા, ગોહિલ સાહેબ આવો આવો. એ ક્રાંતિકારીનો આપણો દેશ છે એટલા માટે. હા, સાહેબ પધારો, આવો આવો. હો જાઓ તૈયાર સાથીઓ, હો જાઓ તૈયાર. કાંપ ઉઠે ધરતી અંબર, ઓર ઉઠા લો ઊંચા સ્વર, ઊંચા સ્વર. कांप उठे धरती अंबर, और उठा लो ऊंचा स्वर. और उठा लो हाथों में तलवार, साथियों हो जाओ तैयार. अरे हो जाओ तैयार साथियों, हो जाओ तैयार. गिरिनारी महाराज, भारत माता की परिवार. नमः पार्वती पति, हर हर महादेव. અમે 1.5 કલાક બહાટી બોલાવ્યો. જય હો બધા ઓડિયન્સ નો ધન્યવાદ. આપનો પણ ખૂબ ખૂબ આભાર રાજભા, ખૂબ ખૂબ ધન્યવાદ. આજે 11મી તારીખ અને મહાશિવરાત્રી મેળાની આ ભવ્ય ઉજવણીનો પ્રથમ દિવસ છે. આ ભવ્ય આયોજન જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારના યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ઉત્સવ પ્રિય આપણું ગુજરાત રાજ્ય અને અનેક ધર્મપરાયણતા સાથે સંપન્ન આ ગરવી ગુર્જર ધારા ગુજરાતની આ સૌભાગ્યકાંક્ષીણી ધરતી પર અનેક ધર્મ સંપ્રદાયો વસ્યા છે. ગુજરાતનું આ એવું સોહામણું
આ ધામ છે, આ એક એવું રાજ્ય છે જ્યાં જગત જનની માં જગદંબાનું હૃદય બિરાજમાન છે. તો વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદા પણ ત્યાં બિરાજમાન છે. અને સમસ્ત ગુજરાતની આખા વિશ્વમાં ઓળખ સમાન હિમાલય પર્વતથી પણ જૂનો આ ગઢ ગિરનાર છે. અને ગિરનારની આ તળેટીમાં ભવનાથ મહાદેવ ખાતે આ ભવ્ય આયોજન મહાશિવરાત્રિના મેળાનું, દ્વારિકાધીશની પાવન નગરી પણ ગુજરાતની આ ધરતી પર અને અનેક દેવી દેવતાઓના આશીર્વાદ સમી આપણી સંસ્કૃતિ જે આપણા ગુજરાતની અને ગુજરાતીઓની ઓળખ છે. અને એ જ સંસ્કૃતિ સાથે શ્રદ્ધા અને ભક્તિ અને પણ આવી અદ્ભુત પ્રકૃતિના ખોળામાં અને એ આયોજન એટલે ભવનાથની તળેટીમાં આ ભવ્ય મહાશિવરાત્રિના મેળાનું આયોજન. આજના આ પ્રથમ દિવસે રાજભા ગઢવીની આ ભવ્ય પ્રસ્તુતિને આપણે સૌએ માણી. ડાયરાની આ વાતો થકી, આ છટા થકી આપણી સાચી સંસ્કૃતિ આપણી આવનારી પેઢીઓ સુધી પહોંચે એવો એક ઉદ્દેશ ગુજરાત સરકારશ્રીનો અને આપણી આ સંસ્કૃતિ અમર રહે, આવનારી પેઢીઓ પણ એનું મહત્વ સમજે એટલા માટે જ આવા મંચ અને આવા કાર્યક્રમોનું આયોજન થાય છે. મહાશિવરાત્રિનો આ ભવ્ય મેળો જેમાં આજે બસ થોડી જ ક્ષણોમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી આ ભવ્ય ડમરૂ યાત્રા સંપન્ન કરીને ભવનાથના મંદિરમાં મહાઆરતી સંપન્ન કરીને આ મંચ પર પધારશે. આપણે સૌ તાળીઓની ગુંજ સાથે તેમને વધાવીશું અને તેમના આગમન અને તેમના સ્વાગત બાદ અન્ય એક કલાકાર જે ફક્ત બિહારનું જ નહીં પણ ભારતનું ખૂબ જ જાણીતું નામ છે એવા મૈથિલી ઠાકોર અહીંયાથી પ્રસ્તુતિ કરશે. પાંચ દિવસ ચાલનારો આ ભવ્ય મેળો રોજે આ મંચ ઉપરથી આવા જ ભવ્ય રંગારંગ કાર્યક્રમો અને સંસ્કૃતિ આપણે સૌ અહીંયાથી માણીશું. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ માનનીય કલેક્ટર શ્રી જુનાગઢ તથા સર્વે માનવંતા મહેમાનો અને મહાનુભાવોનું. પૂજ્ય સંતો અને સુરાવની આ ધરતી છે, આ સોરઠ ધારા અને જુનાગઢ ગિરનાર ખાતે ભક્તિ, સંસ્કૃતિ, સંગીત અને સાહિત્યની સરવાણી. આજે પ્રથમ દિવસ અને આવતીકાલે પણ આવું જ ભવ્ય આયોજન. ચારેક દિવસ અનોખા કલાકારો થકી સંસ્કૃતિ, સંગીત અને કળાનું દર્શન અને સાથે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ તો ખરા જ. ભવનાથ મહાદેવ ખાતે મહાઆરતી અને કંઈક કેટલાય ભંડારાઓ અને આવી ભવ્ય અનુભૂતિ આ પ્રકૃતિના ખોળામાં માણવાનો અવસર એટલે ભવનાથનો મેળો. થોડી જ ક્ષણોમાં આ કાર્યક્રમને ફરી એકવાર આપણે વિધિવત રીતે માણીશું માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં. ફરી એકવાર સરહૃદય સ્વાગત કરીએ છીએ અને આમંત્રિત કરીએ છીએ અહીંયા પધારેલા તમામ માનવંતા મહેમાનો, મહાનુભાવો, આપ સૌ શિવ ભક્તો અને નગરજનોનું.